તો હેલો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ફરી અમારા નવા વિડીયોની સાથે। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાતમાં જે અત્યારે હાલની જે ભરતી ચાલી રહી છે ગુજરાત પોલીસ, બરાબર, તો તેના ફોર્મ આપણે ઘર બેઠા માત્ર ને માત્ર 5 મિનિટમાં ક્યાંય સાયબર કેફે અથવા કોમ્પ્યુટરની જે શોપ છે તેમાં જવાની જરૂર નથી। તે આપણે પોતાના જ મોબાઈલમાં ઘર બેઠા કઈ રીતે એપ્લાય કરી શકીએ, તો તેની માહિતી હું આજે આપવાનો છું। તો તમે પૂરેપૂરો વિડીયો જોવો એવો મારી નમ્ર વિનંતી છે। તો સૌપ્રથમ આપણે મોબાઈલ અથવા લેપટોપમાં ગૂગલને ઓપન કરી લેવાનું રહેશે। ત્યારબાદ આપણે ઓજાસ ઉપર સર્ચ કરવાનું રહેશે। આ પહેલી જ વેબસાઇટ છે ઓજાસ, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। હવે આટલું થયા બાદ આપણે આવી રીતના એક ઇન્ટરફેસ ખુલશે। તો સૌપ્રથમ તમે જો ઓજાસની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો કરી લેજો, બરાબર। તેથી આપણે ફોર્મ ભરવામાં જે છે સરળતા રહે છે, અથવા નહીં કરેલું હોય તો પણ ચાલશે। તો આપણે સૌ પ્રથમ અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। હવે આ કર્યા બાદ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે કે GPRB ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ। હવે એમાં ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આવી ગયું છે કે ગુજરાત પોલીસ દળ વર્ગ 3માં। તો હવે આપણે સાઈડમાં જોવું તો તમે એપ્લાય નામનું ઓપ્શન આવેલ હશે, તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે। હવે અહીંયા એપ્લાય નાવ ઉપર ફરી ક્લિક કરવાનું રહેશે। થોડીક લોડિંગ લેશે। હવે અહીંયા આપણે જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર હોય તો રજિસ્ટ્રેશન નંબરથી તમે કરી શકો છો, નહીં હોય તો પણ ચાલશે। અહીંયા આપણે સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે। જો હોય તો તમે એપ્લાય OTR પર ક્લિક કરીને તમે આગળની પ્રોસેસ કરી શકો છો। હવે થઈ જાય ત્યારબાદ આપણે જોઉં કે મેન પેજ ઉપર આવી ગયા છીએ, જેમાં આપણે PSI લોકરક્ષક અને PSI અને લોકરક્ષક બે છે, બરાબર। તો તમે જો 12 પાસ હોવ તો લોકરક્ષક ઉપર આવશે, પછી ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય તો આપણે PSI અથવા બોથ ઉપર ક્લિક કરવાનું રહેશે। આપણે સામાન્ય રીતે તમે કોઈ પણ કેટેગરીમાં જે ભરવા માગો છો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। હવે આ થઈ ગયા બાદ તમારે અહીંયા જોવાનું છે પર્સનલ ડિટેલ્સ, ઉમેદવારની માહિતી। તો એમાં ટાઇટલ આપણે સિલેક્ટ કરવાનું છે મિસ્ટર, મિસિસ, MS કે DR, બરાબર। તો એના ઉપર આપણે ગમે તમે સિલેક્ટ કરવાનું છે કેટેગરી વાઇઝ। તો સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, મધર નેમ, જે પણ આધાર કાર્ડ અથવા 10ની માર્કશીટ ઉપર જે પણ નામ હોય તમારું તે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે। હવે ઘણા મિત્રોને કન્ફ્યુઝન થાય છે કે ફર્સ્ટ નેમમાં આપણે ત્યારબાદ હવે આપણે જોઈ તો કે સરનેમ, ફર્સ્ટ નેમ અને ફાધર નેમ અને મધર નેમ, તો તમારે જે પણ 12માની માર્કશીટ અથવા આધાર કાર્ડ ઉપર સરનેમ હોય તે સરનેમમાં અટક નાખવાની છે, ફર્સ્ટ નેમમાં તમારું નામ નાખવાનું છે અને ફાધર નેમમાં તમારા પિતાનું નામ નાખવાનું છે। અને અહીં મધર નેમ છે એ કમ્પલસરી નાખવાનું રહેશે, મધર અથવા ફાધરનું મધર નેમ કમ્પલસરી છે। પછી નીચે જોવાનું છે કે 12 અથવા તેની સમકક્ષ પાસ માર્કશીટ મુજબ દર્શાવવાની રહેશે, બરાબર। હવે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ અથવા ફિમેલ। હવે તેની સામે જોઈએ તો આપણે ડેટ ઓફ બર્થ, તમારી જે પણ આધાર કાર્ડમાં જન્મ તારીખ છે તે અહીંયા દાખલ કરી દેજો, બરાબર। પછી મટીરિયલ સ્ટેટસ છે, તમે મેરિડ છો અનમેરિડ છો તે દાખલ કરવાનું રહેશે। ત્યારબાદ કેટેગરી તમે કેમાંથી આવો, જનરલમાં છો, જનરલ EWSમાંથી ફોર્મ ભરવા માગો છો, SCBC અથવા STમાંથી કોઈ પણ હો તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પછી રીસિલેક્ટ જેન્ડર, તેમાં પણ મેલ અથવા ફિમેલ તમે જે નાખેલું હોય તે કરવાનું રહેશે। હવે અહીંયા જોઈએ તો કે ઉમેદવારની વિગત, બરાબર। હવે એમાં આપણે જોવાનું છે તમારું જે પણ આધાર કાર્ડમાં એડ્રેસ હોય એ સેમ ટુ સેમ તમારે અહીંયા નાખવાનું રહેશે। પ્રેઝન્ટ એડ્રેસમાં જે પણ તમારું હોય ત્યાં નાખવાનું। સ્ટેટમાં આપણે ગુજરાત છે, ડિસ્ટ્રિક્ટ તમે કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાંથી આવો છો ગમે એ ડિસ્ટ્રિક્ટમાંથી તો તેને આપણે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તાલુકો છે, ત્યારબાદ આપણે પિનકોડ નંબર, તમારા ગામનો જે પણ પિનકોડ નંબર હોય તે નાખી દેવાનું રહેશે। અને પરમનન્ટ એડ્રેસ, જો તમે બે પ્રેઝન્ટ એડ્રેસ અથવા પરમનન્ટ એડ્રેસ બે સેમ હોય તો સેમ ટુ સેમ લખવાનું રહેશે। અને જો તમારું હાલનું સરનામું, બરાબર, અલગ પડતું હોય તો તમારે અહીંયા એ નાખવાનું રહેશે, તેમાં પણ સેમ છે। તો એડ્રેસ નાખવાનું, સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ, બરાબર। પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઈમેલ આઈડી નાખવાની રહેશે, પાછો તમારો મોબાઈલ નંબર, પાછી તમારી ઈમેલ આઈડી નાખવાની, પછી નેશનાલિટી ઇન્ડિયન ઓટોમેટિક આવી જશે। હવે અહીંયા જો અધર ડિટેલમાં આપણે જોઈ
તો સિલેક્ટ આઈડી પ્રૂફના ઓપ્શન આપેલ છે. આધાર કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ છે અથવા પાસપોર્ટ સાઇઝ ગમે તમારી પાસે આમાંથી એક ડોક્યુમેન્ટ હોય તો તેને સિલેક્ટ કરી અને તેની સામે તેનો નંબર નાખવાનો રહેશે. હવે અહીંયા આપણે જોઈએ તો કે શું તમે રમતગમતના વધારા ગુણ મેળવવા લાયકાત ધરાવો છો. જો તમારી પાસે કોઈ પણ રમતગમતનું સર્ટિફિકેટ હોય તો તમારે તેને અહીંયા ઇન્ફોર્મેશન તેની માહિતી નાખવી હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, અન્યથા નો જ રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ બેઝિક કોમ્પ્યુટર પર ઓકે યસ જ આવવાનું છે. વિધવા હોવ તો યસ કરવાનું છે, અન્યથા નો કરી દેવાનું છે, એમ જ રહેશે. પછી તમે એક સર્વિસમેન આર્મીમાં નોકરી કરી ચૂક્યા છો તો યસ આવશે, બરાબર, અથવા નો રહેવા દેવાનું છે. હાલમાં ગુજરાત સરકાર રાજ્યની કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલો હોય તો યસ આવશે, નહીંતર નો આવશે. ત્યારબાદ આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. હવે લેંગ્વેજમાં બધેમાં ક્લિક કરી દેવાનું છે. રાઈટ બરાબર, બધેમાં ક્લિક કરવાનું રહેશે તને હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં. ત્યારબાદ આવશે એજ્યુકેશનની ડિટેલ્સ. હવે આ ખાસ મહત્ત્વનું છે કે આપણે જેમાં આપણે ભરીએ છીએ ફોર્મ તેની અહીંયા ડિટેલ્સ આવશે. જે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણું છે, પહેલે તો HSC 12માની ડિટેલ્સ આવશે. પછી તમારે ક્લાસ જોવાના છે. ક્લાસમાં હવે આમાં કન્ફ્યુઝન ઘણા મિત્રો થાય છે કે ડિસ્ટિંક્શન ફર્સ્ટ સેકન્ડ પાસ, બરાબર, તો એ તમારા 12માની જે માર્કશીટ છે તેની પાછળ લખેલ જ હશે કે ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ છે, સેકન્ડ ક્લાસ છે, પાસ છે, બરાબર. ના લખેલ હોય તો નોટ એપ્લિકેબલ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે. પછી બોર્ડ આપણે ઓટોમેટિક આવી જ જશે. તમે કયા બોર્ડમાં છે, ગુજરાત બોર્ડમાંથી આવો છો એટલે ગુજરાત જ આવશે. પછી સ્ટેટ ગુજરાત જ આવશે અને પાસિંગ યસ તમે કયા વર્ષમાં પાસ કરેલું છે અને નંબર ઓફ ટ્રાય કેટલી ટ્રાયે પાસ કરેલું છે, પહેલી છે, બીજી છે, ત્રીજી છે. પછી છેલ્લે તમારે સર્ટિફિકેટ નંબર નાખી દેવાના રહેશે. હવે આમાં તમે જોવું તો કે એડિશનલ ગ્રેજ્યુએટ માટે છે, બરાબર, તો તેના માટે આપણે BA છે, BCom છે, BSc છે વગેરે વગેરે એમાં જ પણ સેમ જ રહેશે. તમારે પર્સન્ટેજ એ નાખવાના રહેશે, પછી ક્લાસ નાખવાની રહેશે, બરાબર. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ નામ આવી જશે, સ્ટેટ આવી જશે અને પાસિંગ યર નાખવાનું રહેશે. અને એમાંય પણ કેટલી ટ્રાય પાસ થયા છો એ નાખવાનું રહેશે અને છેલ્લે સીટ નંબર આવી જશે. હવે એડિશનલની કોઈ પણ તમારા આગળ ડિટેલ્સ હોય તો તમે નાખી શકો છો, અન્યથા ચાલશે. હવે અહીંયા જોવાનું છે NCC સર્ટિફિકેટ હોલ્ડર છો તમે હોય તો યસ કરવાનું, અન્યથા નો જ રહેવા દેવાનું છે. એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી, બરાબર. પછી આ પાસ બેચલર ડિગ્રીનું છે એમાંય પણ તમારે નો જ રહેવા દેવાનું છે, એમાં તમારે કંઈ કરવાનું છે જ નહીં. હવે નીચે ડિક્લેરેશનમાં યસ કરી અને સેવ કરી દેવાની છે, બરાબર. હવે તમારી સામે એક આવું આવી જશે, બરાબર. તેમાં તમારે અરજી નંબર છે તમારો સેવ કરીને રાખવાનો છે અને આ અરજી નંબરથી જ અત્યારે આપણે ફોટો અપલોડ અને ફીની જે પ્રોસેસ છે તે કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા આપણે અપલોડ ઉપર ક્લિક કરી અને ફોટો સિગ્નેચર અપલોડ કરવાના રહેશે અને એપ્લિકેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખી અને કેપ્ચા કોડ ફિલ કરી અને આપણે અહીં ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો મિત્રો આ કરીએ. હવે આટલું થઈ જાય એટલે તમે આ પેજ ઉપર આવી જશો. અહીંયા તમારો ફોટો અને સિગ્નેચર, ફોટો તાજેતરનો ફોટો તમારો પાડી અને અપલોડ કરવાનો રહેશે. તેની સાઇઝ છે એ 15 KBથી ઓછી હોવી જોઈએ અને 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ. એવી રીતના સિગ્નેચર છે તો સિગ્નેચર એ આપણે 15 KBથી ઓછો રાખવાનો છે. એ પણ 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ તેની રાખવાની. અને બધા જ ડોક્યુમેન્ટ છે આપણે જે આ 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેને ખાસ JPG મોડમાં કરવાના રહેશે. તો એ થઈ ગયા બાદ આપણે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ આપણે ફીનો જે ઓપ્શન છે ત્યારબાદ હવે આપણે જોવાનું છે. આમાં ઘણી બધી પરીક્ષાઓના ફીની છે તો આપણે અહીંયા જોવાનું છે કે આપણે GPRB સૌથી છેલ્લે જ છે ગુજરાત પોલીસની, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આ ક્લિક થયા બાદ આપણે થોડીક રાહ જોઈએ એટલે ત્યારબાદ આપણે કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને જન્મ તારીખ નાખવાની છે. ત્યારબાદ આપણે કેપ્ચા કોડ નાખી અને આપણે ઓનલાઈન પેટીએમ ઓફ ફી, બરાબર, પેમેન્ટ ઓફ ફી અહીંયા આપણે ક્લિક કરી અને તમારી સામે જે ઇન્ટરફેસ કર્યો UPIથી કરવું હોય તો UPIથી પણ થશે, ડેબિટ કાર્ડ ઉપરથી કરવું હોય તો ડેબિટ કાર્ડ ઉપર જ થશે. તો આટલી જ પ્રોસેસ હતી. ત્યારબાદ ફાઇનલ સબમિટ આપી દેવાનું છે એટલે ત્યારબાદ આપણી જે અરજી છે એ સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થઈ જશે. તો હવે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને આવા અવનવા વિડીયો સાથે હું તમને ડેઈલી અપડેટ દેતો રહીશ.